નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ અને એસટીઆઈ માટેની એક માસ્ટર સિરીઝ જે છે આપણે ચાલી રહી છે અને એ માસ્ટર સિરીઝમાં દોસ્તો જે 80 દિવસનો આપણો પ્રોગ્રામ છે, આ 80 દિવસના પ્રોગ્રામમાં આજે આપણે દોસ્તો 37માં જે છે એ દિવસે પહોંચી ગયા છે. ઠીક છે. બંધારણ વિષય આપણે ઓલરેડી 30 દિવસ માટે આપ્યો હતો. 30 દિવસના જે છે લેક્ચર આપણે પૂર્ણ કરી દીધેલા છે. ત્યારબાદ જે છે 6 થી 7 લેક્ચર આપણે અર્થતંત્રના પણ થયા છે. ઠીક છે. ગઈકાલના લેક્ચરમાં દોસ્તો આરબીઆઈ અને આરબીઆઈ પાર્ટ 1 ની વાત હતી 36મા દિવસે. આજે 37મો દિવસ છે દોસ્તો, અને જે છે એ તારીખ આજે થઈ ગઈ છે 14/11/2025. ઠીક છે. અને આ 14/11/2025 ના રોજ આરબીઆઈ અને આરબીઆઈ નો પાર્ટ 2 જોવાનો છે. હજી આરબીઆઈ નો પાર્ટ 3 પણ આવશે આવતીકાલે. ત્યારબાદ આપણે આરબીઆઈ ને પૂરેપૂરું દેશું. લેક્ચરમાં જે મિત્રો નવા છે એમને જાણ કરી દઉં કે દોસ્તો એસટીઆઈ નો જે 80 દિવસનો પ્રોગ્રામ છે એમાં રોજ સવારે તમને એક ટોપિક આપી દેવામાં આવે છે. એ ટોપિકના વિડિયો લેક્ચર જે છે અપલોડ કરેલા હોય છે. એની પીડીએફ પણ તમારી પાસે અવેલેબલ હોય છે, જેથી કરીને લખવામાં જે છે તમારો ખોટો સમય જે છે એ વેડફાય નહીં. અને એ જ મુજબ જે છે એ રોજ સાંજે તેના એમસીક્યુ પણ જે છે આપણે આપીએ છીએ. ડન છે? ચલો તો સ્ટાર્ટ કરીએ દોસ્તો. પહેલો ક્વેશ્ચન છે અને આજે જે છે એ સ્પેશિયલી નાણાકીય નીતિનું સંચાલન આ મુદ્દા ઉપર જે છે આપણે ભણવાનું છે. ડન? ઓકે. પહેલો ક્વેશ્ચન વાંચો. નીચેનામાંથી સાચા નિવેદનો જે છે તમારે ચર્ચા કરવાની છે અથવા તો સાચા નિવેદનો જે છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે. પહેલું સ્ટેટમેન્ટ દોસ્તો જે છે તમારે વાંચવાનું થાય છે. નાણાકીય નીતિ મુખ્યત્વે આરબીઆઈ દ્વારા જે છે સંચાલિત થાય છે. ઓકે. સામાન્ય રીતે દોસ્તો જે છે એ બે પ્રકારની જે છે આપણને પોલિસી જોવા મળે છે. એક પોલિસી જોવા મળે છે એને નામ આપ્યું તો આપણે મોનેટરી પોલિસી. એકને આપણે નામ આપ્યું હતું દોસ્તો ફિસ્કલ પોલિસી. ઠીક છે. મોનેટરી પોલિસી જે છે એ શું કરશે તો કે ભાઈ હંમેશા મોંઘવારી, હંમેશા ફુગાવો આને જે છે એ કાબુમાં રાખવા માટેના પ્રયત્ન કરશે. અને આ જે છે એ ડિસાઇડ કોના દ્વારા થાય? આરબીઆઈ દ્વારા થાય. આરબીઆઈ ની મોનેટરી પોલિસી કમિટી દ્વારા જે છે આનું નિર્ધારણ થશે. જ્યારે ફિસ્કલ પોલિસી સરકારની આવક ખર્ચ સાથે સંબંધિત હોય, એટલે એ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના માધ્યમથી જે છે એ ફિનાન્સ મિનિસ્ટ્રી જે છે એ ફિસ્કલ પોલિસીને જોતી હોય છે. ઓકે. તો આરબીઆઈ અને આરબીઆઈ ની જે નાણાકીય નીતિ છે દોસ્તો, એ નાણાંનું નિયંત્રણ કરે છે, વ્યાજ દર નિયંત્રણ કરે છે. હે ને? આ શું કરે છે તો કે ભાઈ પુરવઠો છે અથવા તો નાણાં છે, અથવા દોસ્તો જે છે એ મોંઘવારી છે, આને અંકુશમાં લેવાના જે છે એ પ્રયત્ન કરે છે. ઠીક છે. તો પહેલું સ્ટેટમેન્ટ દોસ્તો જે છે આપણું શું થઈ જશે? સાચું થઈ જાય, કારણ કે નાણાકીય નીતિ મુખ્યત્વે આરબીઆઈ દ્વારા જે છે એ સંચાલન કરવામાં આવતી હોય. બીજું, તેનો મુખ્ય હેતુ સરકારના ખર્ચ અને કર વસૂલાતમાં જે છે એ સંતુલન લાવવા માટેનો છે. બહુ જ સારો ક્વેશ્ચન છે દોસ્તો, એટલે યાદ રાખવાનું થાય છે. આ મેં તમને હમણાં જ કીધું છે કે ભાઈ નાણાકીય નીતિ જે છે એમનો હેતુ શું હોય છે તો કે ભાઈ મોંઘવારી, ફુગાવો અંકુશમાં લેવા. પરંતુ સરકારના ખર્ચ અને આવક એ તો દોસ્તો ફિસ્કલ પોલિસી સાથે સંબંધિત બાબતો છે. એ આરબીઆઈ ડિસાઇડ નહીં કરે, એ તો ફિનાન્સ મિનિસ્ટ્રી ડિસાઇડ કરશે. યાની બીજું સ્ટેટમેન્ટ તમારું ગલત થઈ જશે. ઓકે. તો જ્યાં સુધી ક્વેશ્ચનની ડિમાન્ડ છે, એ ક્વેશ્ચનની ડિમાન્ડ મુજબ દોસ્તો જે છે એ તમારું કયો ઓપ્શન સાચો આવશે તો કે માત્ર એક ઓપ્શન સાચો આવશે. આ રીતે રોજના દોસ્તો આપણા જે છે લેક્ચરની સિરીઝ હોય છે. ઠીક છે. નવા વ્યક્તિઓ હોય અને લેક્ચર જોઈ લો, ત્યારબાદ આપણે એવું થાય કે સર મને આમાંથી જીપીએસસી જેવા પ્રશ્ન પૂછે છે એવું મને કોન્ટેન્ટ મળ્યું છે, તો પછી આપ જે છે એ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. અને તમને એવું થાય કે સર આવું તો જીપીએસસી પૂછતી નથી, તો પછી આપણે લાઈક, શેર, સબસ્ક્રાઇબ નહીં કરીએ તો કોઈ ચિંતાનો વિષય નથી. ઠીક છે. ચલો તો સેકન્ડ ક્વેશ્ચન. આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિની રચના માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય જે છે એ સાધનોમાં કયા સાધનોનો જે છે એ સામેલ કરવામાં આવ્યા છે? ઓકે. બહુ સારી બાબત છે દોસ્તો. જ્યારે આરબીઆઈ જે છે એ નાણાકીય નીતિ જે છે એ બનાવતી હોય ત્યારે એના બે ઇન્સ્ટ્રુમેન્ટ દોસ્તો મેં તમને ભણાવેલા છે. હે એક ક્વોલિટિવ જે છે એ બાબતનું મેઝરમેન્ટ અને એક ક્વોન્ટિટિવ મેઝરમેન્ટ છે. આ બે તમે ખાસ જોયા હશે. એક પરિણાત્મક પ્રકારની અસર થાય, એક ગુણાત્મક પ્રકારની અસર થાય છે. હે ને? એક જે છે આપણી કેવી અસર થાય છે? પરિણાત્મક અસર થાય છે.
એક દોસ્તો કેવી અસર થાય છે તો કે ગુણાત્મક પ્રકારની અસર થાય છે, ઠીક છે. તો એના માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે ધ્યાનમાં લેવાના થાય છે. પહેલી વસ્તુ દોસ્તો કે જે છે એ રેપો રેટ, તો કે જી હા ભાઈ રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે દોસ્તો, CRR છે, SLR છે, ઓપન માર્કેટ ઓપરેશન છે. આજે દિવસ દરમિયાન તમે લેક્ચર જે છે એ જોયું હશે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં, તો તમને ખ્યાલ આવી ગયો હશે. બીજું કેશ રિઝર્વ રેશિયો પણ જે છે એ એમાં આવી જશે. હવે ત્રીજામાં તમે દોસ્તો ફસાઈ જશો, મોંઘવારી દર નિયંત્રણ મતલબ કે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ. આ પણ દોસ્તો જે છે એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. પહેલા નહોતું, 2016 થી જે છે એ આને સામેલ કરવામાં આવ્યું. તો યાદ રાખવાનું દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે નાણાકીય નીતિની રચના થાય છે એમાં 2016 થી એક નવી બાબત આવી ગઈ, મોંઘવારી દરને નિયંત્રણમાં લેવું. તો આ પણ તમારું સાચું થઈ જશે, યાની પહેલું, બીજું અને ત્રીજું. તો રાઈટ આન્સર તમારો કયો આવી જશે દોસ્તો? તો કે રાઈટ આન્સર તમારો ડી જે છે આવશે. કારણ કે 1, 2 અને 3 જે છે એ તમારા સાચા બનશે. તો આવા ક્વેશ્ચન જે છે આપણે જોઈએ તો દોસ્તો આપણને જે છે વાંધો નહીં આવે. અધરવાઇઝ પછી આપણને એવું થશે કે સર મને વિધાન વાક્યમાં એક આવડે છે, એક નથી આવડતું. દોસ્તો એ વાત ખોટી છે. ઘણા લોકો હજી મને પૂછતા હોય કે સર અત્યાર સુધીમાં 37 દિવસ થઈ ગયા છે, તો હવે પછી જે છે એ અમારે શું કરવું જોઈએ, હવે પછી અમારે જે છે એ આ મુદ્દાઓને લેવા જોઈએ કે ન લેવા જોઈએ? ડેફિનેટલી દોસ્તો હજી તમારી પાસે 37 દિવસ ગયા છે 80 દિવસમાંથી, તોય તમારી પાસે 40 દિવસ જેવો સમય છે જો તમે પ્રિપેરેશન કરી શકતા હોય તો. હા, બાકી એક્સક્યુઝ કરવા વાળા માટે તો બધી વસ્તુ નકામી જ છે કે ઓ સર હવે ટૂંકો સમય છે, શું કરું શું ન કરું ને, હે ને, હાથ ઉપર હાથ રાખીને બેસી રહેશે. એમને માત્ર એટલી જ વસ્તુ મળવાની છે કે જેટલી વ્યક્તિ સફળ હશે એની છોડી દેશે. આ કન્ફર્મ છે. આ ટ્રાય કરવી તો કરજો, હે ને. ઓકે ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નિમ્નલિખિત પૈકી કયો નાણાકીય નીતિનો મુખ્ય હેતુ નથી? હે ને, પેલા ક્વેશ્ચન ને વાંચો સરખોથી. અહીંયા તમને એવું નથી પૂછ્યું કે કયો નાણાકીય નીતિનું હેતુ છે. અહીંયા શું પૂછ્યું છે? નાણાકીય નીતિનો કઈ બાબતનો હેતુ નથી. તો એક પછી એક જોતા જાય. એક તો મોંઘવારી નિયંત્રણ દોસ્તો, મેં હમણાં જ તમને વાત કરેલી છે કે ભાઈ મોંઘવારી નિયંત્રણ કરવી હોય તો કરી શકાશે. બીજું આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન, જી હા ભાઈ. ત્રીજું વિદેશી કરન્સીનો વિનિમય દર નક્કી કરવો. ના, નાણાકીય નીતિ અને એ પણ વિદેશી વિનિમય દર નક્કી કરવાનું દોસ્તો કોઈ જે છે એ કામ નાણાકીય નીતિ અંતર્ગત નથી થતું. અને નાણાકીય સ્થિરતા જાળવવી, ડેફિનેટલી દોસ્તો મોંઘવારી ફુગાવો જે છે એ કાબુમાં લાવવો યાની નાણાકીય સ્થિરતા જાળવવી. તો જ્યાં સુધી ક્વેશ્ચનની ડિમાન્ડ છે કે કયો હેતુ નથી, તો એનો મતલબ કયો આવી જશે દોસ્તો? રાઈટ આન્સર કે તમારો જે છે આન્સર સી આવશે. બીકોઝ નથી એ જ ફાઇન કરવાનો. એક A, B અને D તો છે જ, સી નથી. ડન છે? ઓકે. અને બીજું કે જે કોઈ મિત્રો રોજની આ ટેસ્ટ MCQ અટેન્ડ કરે છે એમને પણ એક નમ્ર વિનંતી છે કે તમને મેં એક STI ની સીટ આપેલી છે, પ્લીઝ એ સીટ મેન્ટેન કરવાની છે દોસ્તો, હે ને. સીટ મેન્ટેન કરશો તો તમને રોજના રોજ માર્ક લખતા ફાવશે. કયા વિષય અંતર્ગત જે છે એ કેટલા ટોપિકના આપણે જે છે એ સારા માર્ક આવે છે, સારા માર્ક નથી આવતા, એ તમને જે છે એ ખ્યાલ આવશે. તો એ મુદ્દાને તમારે જે છે એ યાદ રાખવાનો થાય. સીટ ન હોય, વોટ્સઅપમાંથી નીકળી ગઈ હોય તો પાછું મને જે છે યાદ કરાવજો, અથવા તો હું આ સીટને જે છે આપણી એપ્લિકેશનમાં જ અપલોડ કરી દઉં છું, જેથી કરીને એમાંથી પણ તમે જે છે ડાઉનલોડ કરી શકશો, હે ને. તો આ સીટ જે છે એને ખાસ મેન્ટેન કરજો. નીચેના નિવેદનોમાં સાચા નિવેદનો તપાસો. રેપો જે છે એ રેપો રેટ દર ઘટાડવાથી બજારમાં જે છે એ ધિરાણ સામાન્ય રીતે જે છે એ સસ્તું બનતું હોય છે, હે ને. આ સાચું કે ખોટું? હવે જો રેપો રેટ, પેલા તો એ સમજો રેપો રેટ મતલબ કોને કહેવાય? રેપો રેટ એટલે બેંક જે છે એ બેંકને કોઈ પણ પ્રકારના પૈસાની જરૂરિયાત પડી, RBI પાસેથી નાણાં ઉછીના લે, RBI નાણાં આપે અને એ બદલ જે વ્યાજનો દર લે, આને કહેવામાં આવશે શું દોસ્તો? તો કે રેપો રેટ. હવે શું નક્કી કર્યું કે રેપો રેટનો દર ઘટાડવાથી, મતલબ કે સમજો કે પેલા જે છે એ 5% હતો અને હવે 4% હતો. ઓકે, તો 5% હતો અને હવે 4% બની ગયો, તો શું થાય? તો કે ભાઈ જે છે એ બેંક RBI પાસેથી જે છે પૈસા લેશે, પણ શું થયું? તો કે ભાઈ ઓછા જે છે એ વ્યાજ દરે જે છે એ પૈસા આપશે. કોણ? RBI. કોને? બેંકને. તો રેપો રેટ ઘટાડવાથી બજારમાં દોસ્તો જે છે એ શું બનશે?
કે ભાઈ ધિરાણ કેવું હોય, તો કે ધિરાણ સસ્તું બને. શું કામ દોસ્તો? કારણ કે જે બેંકને નાણાંની જરૂરિયાત છે એ આરબીઆઈ ઓછા પૈસે પૂરી કરતી હતી. પહેલા 5% પૂરી કરી દેતા હતા, હવે 4% પૂરી કરી દે છે. તો આરબીઆઈ જે છે એ બેંકને ઓછા પૈસે નાણાં આપી દે છે. તો આનો મતલબ થાય બેંક પોતાની જરૂરિયાત આરબીઆઈ પાસેથી પૂરી કરી દે છે. તો શું થશે કે જે લોન જે છે એ લોનની અમાઉન્ટ અને લોનનો જે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઘટી જશે. અને જો લોન જે છે એનો ઇન્ટરેસ્ટ રેટ ઘટી જાય, આરઓઆઈ રેટ ઓન ઇન્ટરેસ્ટ, તો શું થાય કે લોકો જે છે એ લોન લેવા માટે થઈ અને પ્રેરિત થશે. અને જો લોકો વધારે લોન લેશે તો એનો મતલબ શું થશે દોસ્તો? તો કે માર્કેટમાં પૈસા વધશે, અને માર્કેટમાં પૈસા વધશે તો એનો મતલબ કે ધિરાણ સસ્તું થયું હશે. તો આ બાબત સાચી છે. તો હવેની પરીક્ષાઓમાં દોસ્તો આવી અસર પૂછાય છે. માત્ર તમને રેપો રેટ જે છે અથવા તો રિવર્સ રેપો રેટ આવડવાથી મતલબ નથી. હા, બીજું રિવર્સ રેપો રેટ, આનાથી તદ્દન દોસ્તો જે છે એ ઉલટું કરી નાખીએ આપણે, કે રિવર્સ રેપો રેટ દર વધારવાથી બજારમાં નાણાંની ઉપલબ્ધતા જે છે એ વધે છે. ચલો આપણે એ પણ જોઈ લઈએ વધે છે કે ઘટે. માની લઈએ દોસ્તો કે અહીંયા જે છે એ રિવર્સ રેપો રેટ છે, તો રિવર્સ રેપો રેટ તદ્દન ઉલટો થઈ જાય. રિવર્સ રેપો રેટ નો મતલબ શું થાય દોસ્તો? તો કે જ્યારે પણ રિવર્સ રેપો રેટ એટલે જ્યારે પણ દોસ્તો જે છે એ આરબીઆઈ ને જે છે એ નાણાંની જરૂરિયાત પડે તો બેંક પાસેથી લે, અને બેંક જે છે એ આરબીઆઈ ને પૈસા આપે છે, અને આ ઉપર જે વ્યાજ લેવામાં આવે એને કહેવામાં આવશે રિવર્સ રેપો રેટ. ઓકે, રિવર્સ રેપો રેટ વધારવામાંથી હે ને, રિવર્સ રેપો રેટ શું હતો? તો કે ભાઈ હવે આપણે વધારી દેવો છે. તો ચલો જોઈ લઈએ કે પેલા 4% હતો અને હવે 5% છે, હે ને. તો આનો મતલબ શું થાય? તો કે ભાઈ આરબીઆઈ જે બેંક પાસેથી પૈસા લે અને આરબીઆઈ બેંકને જે વ્યાજ આપતું હતું એના કરતા વધારે વ્યાજ આપશે. કારણ કે દોસ્તો 4 ની જગ્યાએ શું થાય? તો કે 5% જે છે એ આપે છે. તો આનાથી શું થશે કે ભાઈ વધારવાથી બજારમાં જે છે નાણાંની ઉપલબ્ધતા કેવી થઈ જાય? તો કે વધે? તો કે ના ભાઈ, આની જે છે એ બાબત ઘટે છે, વધે નહીં. ઓકે, તો યાદ રાખજો દોસ્તો. કારણ શું? તમને એમ થાય કે સર એવું કેમ થાય? કારણ કે દોસ્તો જે છે એ બેંક લાલચુ થઈ જાય કે ચલો ભાઈ હું બધા પૈસા જે છે આરબીઆઈ ને આપી દઉં. બેંક જે છે એ હવે બધા પૈસા આરબીઆઈ ને આપી દે તો જે નાણાંની જે છે ઉપલબ્ધતા કેવી થઈ ગઈ? તો કે લોકલ લોકોને નહીં મળે, કારણ કે પૈસા બધા કોને મોકલી દીધા? આરબીઆઈ ને મોકલી દીધા. તો નાણાંની ઉપલબ્ધતા જે છે એ શું થઈ જશે? ઘટી જશે દોસ્તો, હે ને. તો એનો મતલબ કે આ બીજું સ્ટેટમેન્ટ તમારું ગલત થઈ જાય. તો માત્ર એક જ જે છે એ સાચું આવતું હોય તો એવું કયું આવશે દોસ્તો? તો કે એ આન્સર જે છે એ તમારો સાચો આવશે. ડન છે? યસ. ચાલો તો આટલું આવડશે? ઓકે. નિમ્નલિખિત પૈકી કયું નિવેદન સાચું છે? ધ્યાન રાખજો, સાચું નિવેદન જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે. નાણાકીય નીતિ વર્ષમાં એક જ વાર જે છે એ બનાવવામાં આવે. ના ભાઈ, તદ્દન ખોટી વાત છે. નાણાકીય નીતિ જે છે એની સમિતિ 2016 માં યાની કે મોનેટરી પોલિસી કમિટી જે છે સ્થાપિત થઈ હતી. જી હા ભાઈ, નાણાકીય નીતિ માત્ર આરબીઆઈ ના ગવર્નર દ્વારા નક્કી થાય છે નહીં. હમણાં તો તમને સમજાવું છું. મોનેટરી પોલિસી કમિટીના બધા સભ્યો આરબીઆઈ ના આંતરિક સભ્યો હોય છે. નાજી, એવું ન હોય. કારણ કે દોસ્તો જે છે આ એમપીસી બનાવવામાં આવી છે. આ એમપીસી જે છે એ આરબીઆઈ એક્ટ 1934 અને એની સેક્શન 45 ZB માં જે છે મેન્શન કરેલી છે. અને એમાં લખેલું છે કે આમાં 6 સભ્યો હશે. 6 માંથી દોસ્તો જે છે એ 3 કેવા હશે? તો કે આરબીઆઈ સાથે સંબંધિત હશે. અને 3 કેવા હશે? તો કે ઇકોનોમિક ક્ષેત્રના જે છે એ નિષ્ણાત હશે. એક વખત એક્ઝામમાં પ્રશ્ન એવો પૂછી લીધો કે આ 3 વ્યક્તિને પસંદ કરવા માટેની કમિટી હોય, આ કમિટીમાં કોણ હોય? તો કે એક આરબીઆઈ ના ગવર્નર હોય, એક દોસ્તો જે છે એ આપણા દેશના કેબિનેટ સચિવ હોય, બે જે છે એ નાણાં મંત્રાલય જે છે એ મોકલેલા હોય, અને બીજા બે જે છે એ તજજ્ઞ હોય છે. ઓકે, તો આ બે, આ એક અને એક, હે ને. ટોટલ કેટલા થયા દોસ્તો? તો કે ટોટલ જે છે એ 6 વ્યક્તિઓ જે છે એ આ 3 ને પસંદ કરશે. ઓકે, આ સ્પીપામાં એક વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો તમારે આવું યાદ રાખવું પડશે કે ભાઈ આવા પ્રકારના જે છે એ ક્વેશ્ચન તમને બનતા રહેતા હોય. તો જ્યાં સુધી ક્વેશ્ચનની ડિમાન્ડ છે તો એ ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે 5મામાં જે છે શું આન્સર આવશે? તો કે બી આન્સર તમારો જે છે એ રાઈટ થઈ જશે. ડન? ચલો,
અચ્છા, હજી પણ તમને જે છે એ સૂચિત કરું છું દોસ્તો કે જો તમારે તૈયારી કરવાની ધગસ હોય અને એકચ્યુઅલમાં પરીક્ષામાં પૂછાય છે એવું તમારે વાંચવાની ઈચ્છા હોય તો આપ આ STI ના કોર્સમાં જોડાઈ શકો છો. STI નો કોર્સ દોસ્તો જે છે એ 2100 રૂપિયામાં જે છે પડશે. 5000 જે છે એની જગ્યાએ તમને 2100 માં કોર્સ પડશે. જેમાં તમને સબ્જેક્ટ વાઇઝ બધા જ પ્રકારના લેક્ચર મળશે. નવા સિલેબસ મુજબના રેકોર્ડ લેક્ચર છે. તમને એક અહીંયા વિશેષ ફેસિલિટી બે પ્રકારની મળે છે કે તમે એક તો મારો પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ મતલબ કે STI ની પરીક્ષા કેમ તૈયારી કરવી, શું વાંચવું જોઈએ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. આપને ખબર છે દોસ્તો કે STI જે છે એની પ્રિલિમ પાસ કરવા માટે 7 વિષય કરવાની જરૂરિયાત નથી. આપણે 4 વિષય સારી રીતે કરી લેશું તો પણ થઈ જશે. એ મારા પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ અંતર્ગત આપને મળશે ફ્રી ઓફ કોસ્ટ. બીજું, આ રેકોર્ડ લેક્ચર છે પણ રેકોર્ડ લેક્ચરમાં તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ થાય તો તમે ડાયરેક્ટ ફેકલ્ટી સાથે જ દોસ્તો જે છે વાતચીત કરી શકો છો. અત્યાર સુધીમાં લગભગ 200 કરતા વધારે વ્યક્તિઓ આ કોર્સમાં જોડાઈ ચૂક્યા છે. એનું એક અલગથી ગ્રુપ છે કનેક્ટ ગાઈડન્સ ઓફિસર STI નું. આપ જે છે એમાં જોડાઈ શકો છો. હે ને, આ કોર્સ લેવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કનેક્ટ ગાઈડન્સ, અને એ એપ્લિકેશનમાં ડેમો લેક્ચર પણ છે દોસ્તો. આપ જે છે પ્રોડક્ટ લેતા પહેલા ડેમો લેક્ચર જુઓ. તમને ડેમો લેક્ચરમાં એવું થાય કે હા સર મને મજા આવી, કોન્ટેન્ટ મળ્યું, તો તમે આગળ પેમેન્ટ કરજો. હે ને, ફેકલ્ટી એની સાથે દોસ્તો તમારે માત્ર જે છે અર્થશાસ્ત્રનો જ કોર્સ લેવો છે તો પણ તમે જે છે આપણી એપ્લિકેશનમાંથી અર્થશાસ્ત્રનો કોર્સ જે છે લઈ શકો છો. એની જોડે જોડે તમે જીપીએસસી ક્લાસ 1-2, આદિજાતિ વિકાસ અધિકારી અને રાજ્ય વેરા નિરીક્ષક યાની STI બધાની તૈયારી કરતા હોય તો જીપીએસસી નો એડવાન્સ કોર્સ આપણી જોડે છે. એ 1 વર્ષની વેલિડિટી વાળો છે મળશે. જેમાં 700 કલાકનું દોસ્તો તમને શિક્ષણ હોય છે. 1500 પેજનું તમને પ્રિન્ટેડ મટીરિયલ મળે છે જેની તમે પ્રિન્ટ આઉટ જે છે એ કરાવી શકો છો. બધા ફેકલ્ટી શ્રીઓના નામ લખ્યા છે. અત્યાર સુધી આપણી એપ્લિકેશનમાંથી જે વસ્તુ કરાવેલી છે એમાંથી બેઠા આટલા પ્રશ્ન પૂછાયેલા છે. લાસ્ટ STI 2024 ગઈ ડિસેમ્બર મહિનામાં, એમાં 60 કરતા વધારે બેઠા ક્વેશ્ચન પૂછાયેલા છે અને એ તમારે જોવા હોય તો તમે યુટ્યુબમાં જઈ શકો. અને યુટ્યુબમાં દોસ્તો માત્ર પ્લેલિસ્ટમાં જશો ત્યાં માત્ર પોકળ વાતોની સચોટ દાવા અને એ પણ પ્રૂફ સાથે અમે તમને કીધેલું છે કે આટલી પરીક્ષાઓમાં જે છે અમે કરાવ્યું છે એવું પૂછવાનું છે. ઠીક છે, શું આપને અનુકૂળ હોય તો આપ આવી શકો છો. ચલો તો છઠ્ઠો ક્વેશ્ચન છે દોસ્તો CRR કેસ રિઝર્વ રેશિયો. કેસ રિઝર્વ રેશિયો જે છે એ બાબતે તમારે યોગ્ય નિવેદન તમારે તપાસવાના થાય છે. ઓકે, તે બેંકોના કુલ ડિપોઝિટનો ભાગ છે જે RBI પાસે જે છે રાખવો પડે. યસ, CRR એટલે શું તો કે બેંક પાસે રહેલી NDTL નેટ ડિમાન્ડ, હે ને, NDTL નો દોસ્તો જે છે એ મતલબ શું થાય, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. એટલે RBI પાસે રહેલી NDTL ના પ્રમાણમાં અમુક ટકા રકમ તમારે કમ્પલસરી ક્યાં તો કે ભાઈ તમારે જે છે RBI પાસે કેસમાં જ જે છે રાખવાની થાય તો એને કહેવામાં આવશે કેસ રિઝર્વ રેશિયો. તો પછી હવે બીજા જે છે એ તમારે કોઈ નિવેદન જોવાના થતા જ નથી. શું કામ દોસ્તો? કારણ કે ઓલરેડી આપણને કીધું શું સાચું અને એ જ સાચું થઈ જાય. ડન. નેક્સ્ટ, વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો બાબતે નીચેના નિવેદનો તપાસવાના છે દોસ્તો. એક છે તમારું CRR, મતલબ કે બેંક પાસે 100 રૂપિયા હતા એમાંથી માની લઈએ કે 4 રૂપિયા CRR છે એટલે 4 રૂપિયા કેશમાં જ તમે રાખી દીધેલા છે. ક્યાં? RBI પાસે. રિમેનિંગ જે 96 બચ્યા એમાંથી કેશ, એમાંથી રોકડ, એમાંથી બોન્ડ બેંકે પોતાની પાસે રાખ્યા અથવા તો જે છે એ સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું. તો આમાંથી માની લ્યો કે 18% હોય તો 96 ના 18% પોતાની પાસે જ રાખવાના થાય અથવા સરકારી જામીનગીરીમાં રોકવાના થાય. આને શું કહેવામાં આવશે દોસ્તો? તો કે આને કહેવામાં આવશે SLR. તો બેંકોને પોતાની કુલ જમા રકમમાંથી નિર્ધારિત ભાગ સરકારી સિક્યોરિટીમાં જામીનગીરીમાં રોકાણ કરવો પડે છે. જી હા ભાઈ, SLR ઘટાડવાથી બેંકોને વધુ ધિરાણ આપવા પ્રોત્સાહન મળે છે. જેમ કે દોસ્તો માની લઈએ કે પહેલા જે છે એ 96 ના 18% રાખવાના થતા હતા, હવે ઘટાડી દઈએ તો 17 રૂપિયા રાખવાના થાય છે. તો 1 રૂપિયો તો બેંક પાસે વધારે આવ્યો. પહેલા 18 રૂપિયા પોતાની પાસે રાખવાના કે સરકારી જામીનગીરીમાં રોકવાના, હવે 17. તો આ 1 રૂપિયો બેંક પાસે આવ્યો તો એ શું થશે દોસ્તો? તો કે ભાઈ લોકોને વધુ ધિરાણ આપવામાં જે છે એ પ્રોત્સાહન મળશે. આ વિધાન પણ સાચું થઈ જાય. તો 1 અને 2 બંને સાચા હોય એવું કયું થઈ જશે? તમારું C આન્સર રાઈટ આવી જાય. ડન.
8મો ક્વેશ્ચન છે આરબીઆઈ ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત સરકારી બોન્ડ જે છે એ ખરીદ કરી શકે છે અને વેચાણ કરી શકે છે હેના તો આ યાદ રાખશો દોસ્તો ઓપન માર્કેટ ઓપરેશન આપણને એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણું આ સાચું છે ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા બજારમાં નાણાં પુરવઠા પર જે છે એ સીધો પ્રભાવ પડતો હોય છે જી હા દોસ્તો ઓપન માર્કેટ ઓપરેશન એટલે શું આરબીઆઈ જે છે એ સરકાર વતી જે છે લેવેચ કરે અને જો કોઈ પણ બોન્ડ ખરીદે તો બજારમાં નાણાંનું પ્રમાણ વધી જાય બોન્ડ ખરીદે તો નાણાંનું પ્રમાણ શું થાય વધે અને બોન્ડ જે છે અને વેચાણ કરી દે તો નાણાંનું પ્રમાણ ઘટી જાય મતલબ કે એ જે છે નાણાકીય પુરવઠા ઉપર સીધો અસર પાડે છે તો કે જી હા ભાઈ તો એનો મતલબ થાય પહેલું અને બીજું બંને સાચું છે તો રાઈટ આન્સર તમારો કયો આવી જશે દોસ્તો સી આન્સર જે છે એ રાઈટ આવી જશે ડન ઓકે ચલો ત્યારબાદ જે છે બે ક્વેશ્ચન બચ્યા છે બંને ક્વેશ્ચન જે છે એ શાયદ તમને આવડી શકે એવા છે એટલે ધ્યાન રાખવાનું થાય છે ઓકે મોરલ સ્યુએશન અને આરબીઆઈ નું ગુણાત્મક સાધન છે દોસ્તો જી હા ભાઈ આપણે ત્યાં જે છે એ મોરલ સ્યુએશન એક ગુણાત્મક સાધન છે ત્યારબાદ જે છે યાદ રાખવાનું થાય કે આરબીઆઈ બેંકોને જે છે સલાહ સૂચન અથવા તો વિનંતી દ્વારા જે છે ધિરાણ પ્રવાહને નિયંત્રિત કરે કે હા કે ભાઈ કૃષિ ક્ષેત્રે છે એ તમે વધુ ધિરાણ આપો અથવા તો ઉદ્યોગ ક્ષેત્રે જે છે તમે ઓછું ધિરાણ આપો જેથી કૃષિનું ડેવલપમેન્ટ થાય પાયાના વ્યક્તિઓનું ડેવલપમેન્ટ થાય આવી સલાહ જે છે આપી શકાય તો એનો મતલબ કે બંને વિધાન તમારા કેવા થઈ જશે દોસ્તો સાચા થઈ જશે ડન છે યસ આજનો લાસ્ટ ક્વેશ્ચન તરફ જે છે આપણે આગળ વધીએ છીએ અચ્છા તમારામાંથી કોઈ નવા ભાઈ બહેન છે એમને આપણા ગ્રુપમાં જોડાવવું હોય આવી અપડેટ જોતી હોય તો ગર્લ અને બોય બંને માટેનું અલગ અલગ ગ્રુપ છે આમાં તમારે વોટ્સઅપમાં જોઈન્ટ લખી અને મોકલી દેવાનું થાય જોઈન્ટ તમારું નામ લખી દેજો એટલે તમને ગર્લ કે બોયના ગ્રુપમાં જે છે જોડી દેવામાં આવશે ઠીક છે યસ જેથી કરીને તમને સરકારી ભરતીની માહિતી મળી જશે રોજ લેક્ચર મળી જશે પણ જો આપ લેક્ચરમાં આવ્યા જ છો તમને મજા આવતી હોય અને પ્રિપેરેશન સારા ટ્રેકમાં ચાલતી હોય તો આપ જે છે એ રોજ સાંજે 9 વાગ્યે હું એસટીઆઈ ના જે છે આ ક્વેશ્ચન સોલ્વ કરાવીશ ઠીક છે યસ આરબીઆઈ ની નાણાકીય નીતિ જે છે એમપીસી ના અધ્યક્ષ તરીકે આરબીઆઈ ના ગવર્નર કાર્ય કરે છે જી હા હમણાં જ મેં તમને વાત કરી હતી દોસ્તો એને 6 મેમ્બર એમપીસી ના તમામ સભ્યો સરકાર દ્વારા નિયુક્ત થાય છે ના તમામ સભ્યો સરકાર દ્વારા નિયુક્ત ના થાય એમપીસી કારણ કે 6 હતા એમાંથી 3 તો ઓલરેડી આરબીઆઈ ના હતા અને દર 2 મહિને જે છે બેઠક મળે છે એટલે વાર્ષિક 6 વાર બેઠક મળે છે 2006 થી 16 થી પેલા જે છે દર 3 મહિને દોસ્તો બેઠક મળતી પણ ઉર્જિત પટેલ સાહેબ આવ્યા પછી જે છે દર 2 મહિને એટલે 6 વાર તો એનો મતલબ 3 સાચું થાય તો 1 અને 3 સાચું હોય એવું તમારું આન્સર થઈ જશે એ ડન ચાલો દોસ્તો તો આજનો 37મો દિવસ જે છે આપણે અહીંયા અર્થતંત્રનો પૂર્ણ કરીએ અને આરબીઆઈ ના 2 લેક્ચર પૂરા કર્યા છે ગઈકાલે દોસ્તો જે છે એ આપણે નોટ ઇશ્યુ કરે બેંકોની બેંક જોઈ હતી આજે આપણે જોયું નાણાકીય નીતિ આવતીકાલે દોસ્તો જે છે એ જોવાનું થશે આપણે મની માર્કેટ અને કેપિટલ માર્કેટ ઠીક છે આશા રાખું છું દોસ્તો કે તમારી પ્રિપેરેશન માટે છે એ વધારે નહીં પણ 0.5% જેવું જે છે યોગદાન મારું રહેતું હશે બીજું આપણે કઈ ખ્યાલ ના આવે કેવી રીતે પ્રિપેરેશન કરવી તો મેં તમને નંબર આપ્યા છે એ બાબતમાં તમે ગમે ત્યારે વોટ્સઅપ કરી શકો છો પણ લેવલ આવું રહેશે માત્ર સહેલા પ્રશ્ન કરી અને યુટ્યુબ માંથી જે છે એ થોકડા બંધ લાઈકો જે છે મેળવવાની ઈચ્છા નથી હા પણ એટલીસ્ટ ઈચ્છા એવી છે કે 2 5 10 વ્યક્તિ આમાંથી પાસ થાય અને એને સાચું માર્ગદર્શન મળે ઠીક છે ચલો તો થેન્ક યુ વેરી મચ દોસ્તો મળીએ આવતીકાલે સાંજે 9 વાગ્યાના ટકોરે ત્યાં સુધી મને વિરામ આપો